તો ચાલો બાળકો, આજે આપણે ફળોના નામ વિશે જાણીશું. તમે ફળો ખાધા છે ને? હા. કેવા લાગે? મીઠા. એનું જ્યુસ પીધું છે ને? કેવી મજા આવે? હા, ખૂબ મજા આવે. હા, તો સૌથી પહેલા આને કેરી કહેવાય. શું કહેવાય? કેરી. ફળોનો રાજા એટલે કેરી. આને સફરજન કહેવાય. શું કહેવાય? સફરજન. સફરજન લાલ રંગનું આવે. કેવા રંગનું આવે? લાલ રંગ. હા, આના પછી આને જમરૂક કહેવાય. શું કહેવાય? જમરૂક. આને કેળા કહેવાય. શું કહેવાય? કેળા. કેળા ખાવાથી આપણને શક્તિ મળે. શું મળે? શક્તિ. જો બાળકો, આને દ્રાક્ષ કહેવાય. દ્રાક્ષ લીલી પણ આવે અને કાળી પણ આવે. શું કહેવાય? કાળી પણ આવે, લીલી પણ આવે. આને બાળકો દાડમ કહેવાય. શું કહેવાય? દાડમ. દાડમની અંદર ખૂબ જ બધા દાણા આવે. શું આવે? ખૂબ જ બધા આવે. આને બાળકો ચીકુ કહેવાય. શું કહેવાય? ચીકુ. ચીકુ ખાવાની બહુ મજા આવે. ચીકુ ખાવાની બહુ મજા આવે. મજા આવે ને? હા. આને બાળકો સક્કાટેટી કહેવાય. શું કહેવાય? સક્કાટેટી. આ તો તમે ખાધું જ હશે. આને શું કહેવાય? બોલો તો. તરબૂચ. તરબૂચ. તરબૂચ ખાવાની કેવી મજા આવે? બહુ મજા આવે. આને બાળકો સ્ટ્રોબેરી કહેવાય. શું કહેવાય? સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી ઠંડા પ્રદેશમાં ખૂબ થાય. ક્યાં થાય? ઠંડા પ્રદેશમાં. આને બાળકો પપૈયું કહેવાય. શું કહેવાય? પપૈયું. પપૈયું પીળા રંગનું આવે. કેવા રંગનું આવે? પીળા રંગનું. આને બાળકો ચેરી કહેવાય. શું કહેવાય? ચેરી. ચેરી લાલ રંગની આવે. કેવી આવે? લાલ રંગની. આને લીચી કહેવાય. શું કહેવાય? લીચી. શું કહેવાય? લીચી. આને અનાનસ કહેવાય. શું કહેવાય? અનાનસ. અનાનસની ઉપર કાંટા આવે. શું આવે? કાંટા. આને નારંગી કહેવાય. શું કહેવાય? નારંગી. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમે દરરોજ તમારા બાળકોને વાંચતા લખતા શીખવાડીશું.